અમરેલીના ભાજપના આગેવાન ભરત કાનબારા ટેકાના ભાવે મગફળી ખરીદીના આક્ષેપ મુદ્દે ટ્વીટ કર્યું। ડોક્ટર ભરતભાઈ કાનબારાના આક્ષેપને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી। લલિત વસોયાએ કહ્યું કે ટેકાના ભાવ મગફળી ખરીદી કેન્દ્ર ભાજપના નેતાઓ અને કાર્યકરોને સંચાલન અને ખરીદીની જવાબદારી સોંપાઈ છે। ભાજપના નેતાઓને ભ્રષ્ટાચાર કરવા માટે સરકારે પીળો પરવાનો આપ્યો હોવાનું વસોયાએ કહ્યું। કોંગ્રેસે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર બાબતે અનેક ફરિયાદ કરી છે। અધિકારીઓ કોઈપણ જાતના પગલાં ન લેતા હોવાના કારણે ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાં બેફામ બન્યા હતા। ભરતભાઈ કાનાબારે કરેલા આક્ષેપો 100% સત્ય છે। ટેકાના ભાવે ખરીદી અને બજારની અંદર મગફળીમાં ખાંડીએ 4.5 થી 5,000 રૂપિયાનો ડિફરન્સ છે। વેપારીઓએ ખરીદી કેન્દ્ર ચલાવતા લોકોએ પણ ખેડૂતોના નામે બજારમાંથી હલકી ગુણવત્તાની મગફળી ખરીદી અને આ સરકારને પધરાવી છે। અને આ બાબતે રજૂઆતો જ્યારે મગફળીની ખરીદી ચાલુ થઈ અને આ થયું ત્યારે અમે પણ રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆતો કરી।